સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ કરાઈ। સૂત્રો તરફથી માહિતી, જૂનાગઢના મેળામાં મૃગીકુંડમાં સ્નાન બાદ વિવાદ થયો હતો। ધાર્મિક લાગણી દુભાવવા અને ફરજમાં રૂકાવટ બદલ ફરિયાદ થઈ હતી। 20 લાખની ખંડણી માંગવા મામલે નોંધાઈ હતી ફરિયાદ। ત્યારે કીર્તિ પટેલની સામે કુલ 3 પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ત્રણેય ગુનામાં ફરાર હતી કીર્તિ પટેલ। ત્યારે ફરાર હતી તે સમયે કીર્તિ વાયરલ કરતા હતા વિડીયો। ત્યારે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી શકે। સૂત્રો તરફથી મહત્વપૂર્ણ માહિતી, રાજસ્થાનથી કીર્તિ પટેલને ઝડપી પાડવામાં આવી। મૃગીકુંડમાં સ્નાન બાદ વિવાદમાં આવી હતી। સંવાદદાતા અતુલ વ્યાસ આપણી સાથે જોડાઈ ગયા છે। અતુલ, મૃગીકુંડમાં સ્નાન બાદ વિવાદમાં આવેલી કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ કરાઈ, વધુ શું વિગત? જી ભાવિકા, ચોખ્ખો જણાવ્યું કે જે મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ શાહી જે મૃગીકુંડમાં શાહી સ્નાન બાદ જે કીર્તિ પટેલ છે તે વિવાદમાં આવી હતી ને એક પછી એક ફરિયાદ દાખલ થઈ હતી। એમાં જોવા જઈએ તો તાલુકા પોલીસ સ્ટેશનમાં તેમજ ભવનાથ પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદ દાખલ થઈ હતી। ત્યારે પોલીસે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। હાલ સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ કીર્તિ પટેલને પકડવામાં પોલીસે સફળતા મળી છે, પણ કઈ રીતે ક્યાંથી કેવી રીતે પકડાની તેની અટકળો હાલ ચાલી રહી છે। પણ જોઈએ તો જે સૂત્રોમાંથી મળે તેમાંથી થોડા ખાસ સુધીમાં અથવા વહેલી સવાર સુધીમાં પોલીસ છે કઈ રીતે પકડી છે, ક્યાંથી પકડી છે તેની સત્તાવાર જાહેરાત કરી શકે છે। પણ હાલ કીર્તિ પટેલ પકડાઈ જતા પોલીસને રાહત મળી છે અને હાલ જે કીર્તિ પટેલનો વિવાદ સામે આવ્યો હતો તેને લઈને પોલીસે પકડવા રાહત દિવસ કરી હતી। ત્યારે કીર્તિ પટેલ પકડાઈ જતા પોલીસને મોટી રાહત અને સફળતા મળી છે। જી ભાવિકા। જી અતુલ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ। ત્રણેય ગુનામાં ફરાર હતી કીર્તિ પટેલ। 3 જેટલી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી કીર્તિ પટેલની સામે, પરંતુ ફરાર હતી તે સમયે સતત કીર્તિ પટેલે વાયરલ કર્યા હતા વિડીયો।